નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં સીધી ને સટ વાત આપણે રાહુલ ગાંધીના સંદર્ભમાં કરવાના છીએ. 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતમાં રહ્યા અને એ જ સમયે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન એ પણ ગુજરાતમાં રહ્યા. બાકી હતું તો ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી ગયા. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની બેઠક લીધી કાલે, એમને સંબોધન કર્યું. એ પહેલા એમણે ઘણા બધા નેતાઓને અલગ અલગ બેઠકોમાં એમની સાથે સંવાદ સાધવાની કોશિશ કરી. ધારાસભ્યો 10 ધારાસભ્યો હતા, એમની સાથે પણ સંવાદ સાધવાની કોશિશ કરી. રાહુલ ગાંધી શું કરવા માંગે છે? એમણે દિલ્હીથી એક પડકાર ફેંક્યો હતો નરેન્દ્ર મોદી અને અમિત શાહને કે ગુજરાતમાં તમને હરાવીને રહીશ. રાહુલ ગાંધીમાં એ હિંમત છે? જ્યારે એમની પાર્ટીના નેતાઓ વેચાઈ ગયેલા હોય, એમના પોતાના જ શબ્દોમાં કે ભાજપ સાથે ઇલું કરતા હોય કે એમની સાથે મળી ગયેલા હોય મોટા ભાગના નેતાઓ, ત્યારે કઈ સેનાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાના છે એ અમને નથી સમજાતું. સામાન્ય રીતે હું રાહુલ ગાંધી એક ભણેલા ગણેલા, જેમની ડિગ્રી વિશે કોઈ શંકા નથી, કેમ્બ્રિજમાંથી એમફિલ થયેલા છે, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જે ભાષણ કરે છે કે જનસભાઓમાં જે ભાષણ કરે છે એ બુદ્ધિગમ્ય હોય છે, તર્કસંગત હોય છે, મુદ્દાસર વાત કરતા હોય છે. એટલે હું એમ માનું છું કે રાહુલ ગાંધી એ સમજદાર માણસ છે. પરંતુ પહેલી વખત મને જરૂર લાગ્યું કે રાહુલ ગાંધી ગુજરાતની બાબતમાં ખત્તા ખાઈ જ રહ્યા છે. બાલિશ વર્તન કરી બેઠા હોય એવું મને લાગે છે. કારણ એવું છે કે જો પાર્ટીનો નેતા, જેને સુપ્રીમ લીડર ગણવામાં આવે છે, એ રાજ્યભરના કાર્યકર્તાઓની સમક્ષ એમ કે ભારતીય જનતા પાર્ટી સાથે કેટલાક નેતાઓ ભળેલા છે અને એમાંથી 10, 15, 20, 25 એમને છે ને કાઢી મૂકવા પડશે. ભાઈ, કાઢી મૂકીને પછી વાત કરાય. નેતાના ગુણ એ છે. ઇન્દિરા ગાંધી પાસેથી તમે જો કંઈ શીખ્યા હો તો એક દાખલો અમને જરૂર યાદ આવે છે, ઇન્દિરા ગાંધીનો. કે બિરલાએ 80 લાખ રૂપિયા એક ગવર્નરને આપ્યા, ગુજરાતી ગવર્નર હતા. મેડમ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી સાથે કે બિરલા પ્રવાસ કરી રહ્યા હતા. એ વખતે રેગ્યુલર ફ્લાઇટમાં પણ પ્રવાસ કરતા હતા પ્રાઇમ મિનિસ્ટર. 8,000 કરોડ રૂપિયાના પ્લેન, 2 પ્લેન પ્રાઇમ મિનિસ્ટરને માટે, પ્રેસિડેન્ટને માટે નહોતા ખરીદાતા. કે બિરલાએ એમને જતા જતા કહ્યું કે મેડમ, પેલા નાણાં મળી ગયા? એટલે મેડમે પૂછ્યું કે કોને આપ્યા હતા? એમણે એમનું નામ લીધું, એ ગુજરાતી ગવર્નરનું નામ લીધું. દિલ્હી પહોંચીને પહેલું કામ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોઈ પણ ગાજવીજ વિના એ ગવર્નરને સેક કર્યા અને એ ગવર્નર દોડતા એટલે તત્કાળ
મેડમ પ્રાઇમ મિનિસ્ટરને 80 લાખ રૂપિયા જઈને આપી આવ્યા. આ દાખલો આટલી બધી વખત લોકસભામાં ચૂંટાયેલા રાહુલ ગાંધીને ખબર ના હોય એવું માનવાને કોઈ કારણ નથી. એક્શન લેવું જોઈએ પહેલા અને પછી વાત કરવી જોઈએ. એને બદલે એમણે 10, 15, 20, 25 એવા નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકવાની વાત કરી અને લોકોની તાળીઓના ગડગડાટ થયા અને ચીચિયારીઓ થઈ. રાહુલ ગાંધી કોમેડિયન નથી. રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા છે જેમને પપ્પુ જાહેર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયા ખર્ચ્યા. એવું કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે જોડાયેલા લાખો લોકો સમક્ષ સ્વયં રાહુલ ગાંધીએ કહ્યું હતું. રાહુલ પપ્પુ નથી, અમે માનીએ છીએ, પણ ગુજરાતમાં 2 દિવસ આવીને જે રીતે એમણે આજુબાજુ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા નેતાઓ સાથે બેઠકો કરીને એ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી. એમણે આવતા પહેલા ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને અનુક્રમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પ્રભારી તરીકે હટાવી દીધા હતા. અને એ ભરત સોલંકી એ તો રાહુલ ગાંધીના પ્રત્યેક કાર્યક્રમમાં ઝળકતા હોય છે અને એક બહુ પ્રામાણિકપણે આજે કોંગ્રેસના મોટા પ્રવક્તાનો ફોન જ્યારે આવ્યો ત્યારે મેં બહુ સ્પષ્ટપણે કહ્યું કે મને એ તો કહો કે ગુજરાતમાં ભરતસિંહ સોલંકી સિવાય બીજો કયો માસ લીડર છે, એક નામ આપો મને. એ મારી સાથે સંમત હતા. ભરતસિંહ સોલંકીની ઘણી બધી મર્યાદાઓ છે, પરંતુ ભરતસિંહ સોલંકીની ગુજરાતભરમાં એક માસ લીડર તરીકેની છબીને કોઈ નકારી શકે એમ નથી. રાહુલ ગાંધી એમને કાઢી મૂકે છે અને પાછા સોડમાં લે છે. કાઢી મૂકવાની જો હિંમત હોય તો કાઢી મૂકો ને ભાઈ. કાઢી મૂકવાની હિંમત હોય તો 2022ની ચૂંટણી પછી કયા પ્રદેશ પ્રમુખે અમદાવાદ પૂર્વમાં જમીનો ખરીદી સરકારની કૃપાથી પોતાના નામી બેનામી વ્યવહારો કર્યા, એ રાહુલ ગાંધી પાસે પહોંચ્યું છે કે નહીં? અને શક્તિસિંહ ગોહિલ ની આજુબાજુ જે લોકો છે એ લોકોમાંથી કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે એનો પણ અભ્યાસ કોણ કરશે? કોણ સાબિત કરશે? કયો માપદંડ છે? શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, આ બધા નેતાઓ અને હજુ ગઈકાલ સુધી અમિત ચાવડાના કાર્યાલયમાં, કોંગ્રેસના કાર્યાલયમાં, વિધાનસભામાં પક્ષના ગદ્દાર ગણાતા અર્જુન મોઢવાડિયા, એમના દૂત કાળુભાઈ ઓડેદરા એ કાર્યરત હતા જ. અને મોઢવાડિયાએ એમને બોલાવી લીધા. મારી સાથે કાળુભાઈએ વાતમાં કબૂલ કર્યું કે મને મોઢવાડિયા સાહેબે બોલાવી લીધો. તો તમારી ઓફિસમાં પછી એ વિધાનસભાની ઓફિસ હોય કોંગ્રેસની કે પછી રાજીવ ગાંધી
ભવનની ઓફિસ હોય, જો ત્યાં ભારતીય જનતા પાર્ટીના મોલ હાજર હોય, શૈલેષ પરમાર કે હિંમતસિંહ વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી. મારે બીજાઓના નામ નથી દેવા. હું કોઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ ગણાવતો નથી. આ બહુ સ્પષ્ટ હું આ એક લકીર ખેંચીને કહું છું. પણ રાહુલ ગાંધી કયા માપદંડથી ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જે કોંગ્રેસના નેતાઓ છે જેને તાળીઓ પડાવી એમણે, એવા કયા છે, કયા માપદંડથી નક્કી કરશે? સ્થાનિક સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ટકાવારીમાં ભાગીદારી કરનારા ભાજપ અને કોંગ્રેસના મિલીભગતો એને રાહુલ ગાંધી કઈ રીતે આઈડેન્ટિફાય કરશે? પેલા ભાઈ શ્રી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના, એમને મેં જરૂર કહ્યું અને મારી પાસે કહેવાનું કારણ પણ હતું કે મોરબીમાં કોંગ્રેસ ની જિલ્લા પંચાયત હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય ત્યાં પ્રભારી હતા અને હપ્તો જો ઉઘરાવતા હોય તો રાહુલ ગાંધી શું કરશે એમનું? મને લાગે છે કે રાહુલ ગાંધીની આ બાલિશ હરકત એ ગુજરાતમાં કોંગ્રેસને ફરીને ગરતા તરફ લઈ જશે. અમે માનીએ છીએ કે કોંગ્રેસ એક મુખ્ય વિપક્ષ અથવા તો સત્તા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની સામે પડકાર બનીને ઉપસે. પણ જો રાહુલ ગાંધી જે રીતે વર્તી રહ્યા છે, જે રીતે પાર્ટી કોર્પોરેટ લાઈન ઉપર ચલાવવાની કોશિશ કરવાની દિશામાં છે, એનાથી કાંઈ ન વળે. શશી થરૂરને તમે કાઢી મૂક્યા, પ્રશ્ન તમારી સામે છે. ઉદાહરણ તો પૂરતું છે કે શશી થરૂર એ ગૌતમ અદાણી સાથે મળી ગયેલા છે. તિરુવનંતપુરમ એરપોર્ટ એનું પ્રાઇવેટાઇઝેશન એનો જ્યારે લેફ્ટિસ્ટો વિરોધ કરી રહ્યા હતા, કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી હતી, રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા હતા, ત્યારે શશી થરૂર એને ટેકો આપી રહ્યા હતા. ગૌતમ અદાણીના અધિકારીઓ સાથે તસવીરો પડાવતા હતા. એ તમારો કોંગ્રેસનો તિરુવનંતપુરમનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, લોકસભાનો સભ્ય છે. તાકાત હોય તો એનાથી શરૂ કરો, તાકાત હોય તો કમલનાથથી શરૂ કરો, તાકાત હોય તો શરદ પવાર સાથે છેડો ફાડવાથી કરો. તાકાત છે નહીં. માત્ર વાતોના વડા કરવાથી પાર્ટીમાં ચેતના નથી સ્ફૂરતી. લોકો સાથે તમે જે સંપર્ક સાધ્યો યાત્રાઓ દ્વારા, લોક સંપર્કથી, એને કારણે તમે 52-54 માંથી 100 સુધી પહોંચી શક્યા છો. તમે વિપક્ષના નેતા થયા છો. એ તમારી મહેનત છે. તમે મોદીને હરાવ્યા છે. મોદીને 240માં સમેટાઈ જવાની ફરજ પાડી છે. મોદી હાર્યા છે એ હકીકત છે અને મોદીએ બીજા પક્ષોના ટેકે સરકાર ચલાવવી પડે છે એ પણ એટલી જ હકીકત છે. છાતી આમ આગળ કાઢીને ચાલે પણ અંદર તો બધું પોલમપોલ છે. ટ્રમ્પભાઈ દબડાવી જાય છે, શી જિનપિંગભાઈ દબડાવી જાય છે અને ભારતનું અપમાન થાય છે. તમે શું કરો છો રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે? તમારા પ્રવક્તાઓ એર કન્ડિશન કેબિનોમાં બેસીને નિવેદનો કરે છે, ટીવી ચેનલો ઉપર ડિબેટમાં ભાગ લે છે. એનાથી મટી ગયું, બધું પતી ગયું. કાર્યકર્તાઓ
ગામડે ગામડે જઈને ઘર ઘરે જઈને તમે કહ્યું છે કે એમની શું અપેક્ષા છે એની વાત કરો. ભાઈ તમે તમારો એજન્ડા તો સેટ કરો પહેલા. પ્રજાની અપેક્ષા તો ઘણી બધી છે. પ્રજાને તો બધું મફત જોઈએ છે, કારણ કે આ બધું મફત આપવાનું, ખેરાત કરવાનું એ હવે છે ને પ્રજાને કોઠે પડી ગયું છે. કામ કર્યા વગર, મજૂરી કર્યા વગર બધું મળતું હોય તો પછી કામ કરવાની શી જરૂર છે? મને લાગે છે લોકોના જીન્સ બદલાઈ રહ્યા છે. ઇટ ઇઝ શેમફુલ ફોર ઇન્ડિયન્સ. ઇટ ઇઝ શેમફુલ ફોર ગુજરાતીઝ. મફતનું જોઈએ છે. મફતનું શાને માટે જોઈએ? સરકારે સરકારી નોકરીઓ આપવી જોઈએ, સરકારે કામ આપવું જોઈએ, અને કામ કરીને, મહેનત કરીને રોટલો રળવાની તાકાત જે પ્રજામાં હોય એ જ પ્રજામાં સ્વાભિમાન આવે. અને એટલે જ અમે કહ્યું ને કે તમે કેટલાને કાઢશો? રાહુલ ગાંધી શું કરવાના? તમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જેમ દિલ્હીમાં એક વાત નક્કી થાય તો ગામડા સુધી એ પહોંચે છે એવી કોઈ વ્યવસ્થા છે ખરી? હા, તમારું જે ભાષણ હતું આ કાર્યકર્તાઓ સામેનું, એ ભાષણ દિલ્હીથી રિલીઝ થયું અને અહીંયા ડોક્ટર મનીષ દોશીએ પાછું મીડિયાને પણ પહોંચાડ્યું અનએડિટેડ, કારણ કે એમાંય પેલા છે ને 10, 15, 20 બધા એને કાઢી મૂકવાની વાત પણ એમાં હતી. પણ એનાથી શું શક્કરવાર આવે? જ્યાં સુધી તમે કાર્યકર્તાઓમાં વિશ્વાસ પેદા નહીં કરો કે તમારો કાર્યકર્તા તમારી સાથે જોડાયેલો રહે, ત્યાં સુધી કશું બદલાવાનું નથી. જ્યાં સુધી તમે છે ને સત્તામાં આવવાના છો એવો વિશ્વાસ પ્રજામાં નહીં પેદા કરી શકો, ત્યાં સુધી ભાજપ તરફની દોટ ચાલુ રહેવાની છે. કારણ કે એમને એમ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ને એની સાથે જ રહેવાનું છે. કારણો ગમે તે આપવામાં આવે, હિન્દુ મુસ્લિમ કરવામાં આવે કે બીજું બધું, એની ખેરાતો કરવામાં આવે, મફત રાશન આપવામાં આવે કે લાભાર્થી બનાવી દેવામાં આવે, કોન્ટ્રાક્ટ આપવામાં આવે, પણ તમે જ્યાં સુધી સત્તામાં આવવા માટેનો તમારો સંકલ્પ એ પ્રજા સુધી નહીં પહોંચાડી શકો, ત્યાં સુધી કાર્યકર્તાઓને, નેતાઓને તમે કાઢતા જ રહેશો અને તમારી પાર્ટી છે ને સમેટાઈ જશે. મને લાગે છે કે આટલી વાત અમે પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, બીજાને ઉપદેશ કરવામાં મણાહું રાખવી એવું માનતા નથી. અમે જે સાચી વાત લાગે, કડવી વાત લાગે, એ છે ને અમે ગાય વગાડીને કહેવાનું પસંદ કરીએ છીએ. અને એટલે જ કહીએ છીએ કે રાહુલ ગાંધીના 2 દિવસ મારી દ્રષ્ટિએ ગુજરાતનો પ્રવાસ એ ફોગટ ગયો છે. કાર્યકર્તાઓમાં કોઈ ચેતના આવવાની નથી. કાર્યકર્તાઓ તો નીવડે વખાણ એમાં જ માને છે. તમે એક્શન લઈને પછી વાત કરી હોત તો કદાચ કાર્યકર્તાઓ વધારે રાજી થયા હોત. તમે એ કર્યું નથી. તમારામાં એ તાકાત નથી. તમે છે ને થીગડા મારી રહ્યા છો. તમે એ જ શશી થરૂરને મીટિંગમાં બોલાવ્યા કેરળના નેતાઓની, અને બધું સમૂહ સૂત્રું છે એમ કહી દીધું. સમૂહ સૂત્રું નથી. ગુજરાત તો ભડકે બળે છે, તમારી પાર્ટી ભડકે બળે છે, પણ તમને છે ને એનું ભાન નથી. શક્તિસિંહ તમને રિપોર્ટ કરતા હોય તો એમાં સચ્ચાઈ કેટલી છે એ તમે જાણી શકતા નથી. એ તો દરબારી માણસ છે, તમને ગમે એવું કહેવાનો છે. અને તમારી પાર્ટીમાં પણ તમે એવા જ પેદા કર્યા છે કે તમને છે ને સારું લાગે એવું જ કહેવું
અને તમારી સાથે હસતા મોઢે ફોટા પડાવવા, સેલ્ફી લેવી અને મારે રાહુલ ગાંધી સાથે કેટલો ઘનિષ્ઠ સંબંધ છે એ બધાને બતાવવું, આ જ ચાલે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. કડવી વાત તો કહેવાના, કડવી અને સાચી વાત કહેવા માટે જ આપણે સત્યમ એવમ તથ્યમ એ ચેનલ ચલાવીએ છીએ. તમે મિત્રોને જરૂર જણાવશો અને તમારા પ્રતિભાવોની પણ અમને અપેક્ષા રહે છે. નમસ્કાર.